નમસ્કાર મિત્રો, આ દેશમાં કે રાજ્યમાં છેલ્લા 25 વર્ષની અંદર જેટલી પણ ચૂંટણીઓ આવી એ તમામ ચૂંટણીઓમાં ભાજપાની કપટી માનસિકતામાં માત્ર ને માત્ર ધાર્મિક ધ્રુવીકરણ અને એમાં પણ મુદ્દા ગૌ માતાનો મુદ્દો, ગાય માતાનો મુદ્દો, પ્રભુ રામનો મુદ્દો, હિન્દુ અને મુસ્લિમનો મુદ્દો અને બજરંગ બલીનો મુદ્દો, આવા મુદ્દાઓ થકી ચૂંટણીઓ લડાય છે. એ આ દેશનું કે આપણા સૌનું દુર્ભાગ્ય છે. આઝાદીના 1947 થી 75 વર્ષ પછી આપણી પાસે વિકાસની મુદ્દાની વાત નથી. સ્થળ જમીન પરિસ્થિતિ ઉપર આપણી ગામડાઓની પરિસ્થિતિ ચરમસીમા બહાર નાજુક છે. આરોગ્ય, શિક્ષણ અને ખેતીવાડીની પરિસ્થિતિ અને સુરક્ષાની પરિસ્થિતિ, રોજગારની પરિસ્થિતિ કથળતી ગઈ છે. અને 25 વર્ષથી એકહથ્થું શાસન ગુજરાતમાં ભાજપાના કપટી નેતાઓ કરે છે. આ દેશમાં છેલ્લા 10 વર્ષથી કપટી નેતાના શિરમોર સુલતાન આ ભાજપાના એ દેશમાં સુકાન સંભાળે છે. આપણે એક વાત તો સરળો માંડવો પડે, અને માંડવો એ સારી વસ્તુ છે. ગુજરાતની હજી સંકેત ઓછા મળ્યા છે, પણ હવે રૂકજાવ કહેવાનો કુદરતી સંકેત મળ્યો. એના કારણે જનતા જનાર્દનના મગજમાં એક વાત બહુ ક્લિયર થઈ ગઈ કે આ જે બોલે છે, જે ગેરંટી આપે છે કે આ મોદીની ગેરંટી છે, આ ભાજપાની ગેરંટી નહીં, આ એનડીએની સરકારની ગેરંટી નહીં, આ મોદીની ગેરંટી છે. અને ગેરંટી સાચી પડવાની પણ ગેરંટી, પૂરી કરવાની પણ ગેરંટી આપે છે. ને આગળ ઘમંડ કરી ગયો. આ ઘમંડને લઈ જનતાએ નક્કી કરી નાખ્યું કે આ જુઠ્ઠી વાત છે, આ વ્યક્તિ જુઠ્ઠો છે. અને આ દેશ જુઠ્ઠા લોકોને સહન બહુ ઓછા કરે છે. અહીંયા ખોટી વસ્તુ બહુ ઓછી ચાલે. દેશ ઓળખી જાય છે, તમને કહેવા ન આવે પણ સંકેત આપી દે. અને હિન્દુ ધર્મના ઇમારત ઉપર આ પક્ષ ઉભો છે. હિન્દુ ધર્મની વાતોથી ધ્રુવીકરણ ફેલાવી અને સત્તાના પગથિયા ચડે છે. અને પરિસ્થિતિનું નિર્માણ કેવું થયું, એને બે વ્યક્તિનો આજે જે ટેકો લેવાનો સમય આવ્યો છે, એ બે વ્યક્તિનું પક્ષનું ગોત્ર શું છે. એક વ્યક્તિ જે તેલુગુ દેશમ પાર્ટી છે, એની આ જ વિધાનસભાની ચૂંટણીની અંદર ચૂંટણી ઢંઢેરો જો તમે વાંચો હોય, હું મારા મિત્રોને કહું છું ને ગુજરાતના ખાસ કરીને મિત્રોને કહું છું કે તેલુગુ દેશમ પાર્ટી જો સરકાર બનાવશે આંધ્રપ્રદેશમાં, તો એ મુસલમાનો માટે શું કરશે, એમાં એને 8 બાબતો મૂકી છે. એમાં પહેલી બાબત એને મૂકી છે કે 51 વર્ષની વ્યક્તિ જે હશે મુસ્લિમ, એ ઉપરની ઉંમરને એને પેન્શન આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ મુસ્લિમ હશે, એને હજ પડવા જવું હશે તો એને 1 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. દરગાહ કે કબ્રસ્તાન માટે મોટા શહેરની અંદર જગ્યા ફાળવવામાં આવશે. રાજ્યની રાજધાનીમાં શાનદાર હજ હાઉસ બનાવવામાં આવશે. નૂર ભાષા કોર્પોરેશનની રચના કરવામાં આવશે. એનું 100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવશે. મુસ્લિમ ફાઇનાન્સ કમિશનની નિમણૂક થશે, અને એક કમિશન એ મુસ્લિમ યુવાનોને 5 લાખની વિના વ્યાજે લોન આપવામાં આવશે. દરેક મસ્જિદને 1 લાખ રૂપિયાનું મહેનતાણું 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અને દર મહિને 5000 રૂપિયા એનો નિભાવ ખર્ચ આપવામાં આવશે. ઇમામને 10,000 રૂપિયાનો પગાર આપવામાં આવશે. અને સરકારી ધોરણે જે વિદ્વાન ઇમામો છે એને કાજી તરીકે એની નિયુક્તિ કરવામાં આવશે. એ સરકારી નોકરી ગણાય છે. 4% અનામત આપવામાં આવશે, જે આરક્ષણ આપવામાં આવશે, જે સરકારી નોકરી હોય કે કોઈ પણ જગ્યાએ હોય. આમ આ રીતે મુસ્લિમ સમાજને, મુસ્લિમ ધર્મના લોકોને આ સહાય આપવા માટે ચૂંટણી ઝંડેરો તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રબાબુ નાયડુએ મૂકેલો છે. અને એ વ્યક્તિ આજે ભારતીય જનતા પાર્ટીના એનડીએના ગઠબંધનનો હિસ્સો છે. અને એમની પાસે નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન પદે ટકવું હોય તો એમના ટેકા એ ખૂબ અનિવાર્ય છે અને એકમાત્ર જરૂરિયાત છે. આપે, મારે અને આપણે સૌને ચર્ચા કરવાનો કે વિષય એ મળ્યો છે કે આ હિન્દુની ઇમારત ઉપર ઊભી થયેલી ભારતીય જનતા પાર્ટી
એનાથી રિવર્સ બેક ઉલટી દિશામાં કામ કરતી ભારતીય જનતા પાર્ટીથી વિરુદ્ધ દિશાની માનસિકતાવાળી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી આવતીકાલે એ બે ભેગા થવાના છે અને શપથ લેવાના છે. તમારે વધુ છોકરાઓ જે છે એને તમારી અનામત જતી રહેશે, તમારું મંગલસૂત્ર છીનવી લેશે, તમારી પાસે વધુ સંપત્તિ છે એ વધુ છોકરાઓને કોંગ્રેસ આપી દેશે. એ તો આપતા આપશે, તમે તો આજથી આપી દીધું. અને આજે તમે સાબિત કરી દીધું કે કોંગ્રેસે જે કરવાની વાત હતી એ ઠેકાણે રહી ગઈ. તમે એને સાથે રહ્યો, માત્ર ને માત્ર સત્તા ઉપર ટકી રાખવાનો એકમાત્ર એજન્ડા છે. તમને ધર્મ સાથે, તમને જનતા સાથે, તમને દેશના વિકાસ સાથે કોઈ સંબંધ નથી, એવું તમે સાફ સાફ આ નિર્ણયમાં તમે સંકેત આપી દીધો દેશની જનતાને. હું ગુજરાતની જનતાને, ખાસ કરીને મારા નજીકના જે પ્રિય મિત્રો છે એને વાત મૂકું છું. આપણા માનસ પટલ ઉપરથી રાજનીતિના પરિપ્રેક્ષમાં કોઈ આગેવાન હોય, ખૂબ મોટો આગેવાન, એવું ચિત્ર તમારી સામે કોઈ આવતું હોય તો એને આજે જ કાઢી નાખજો. કોઈ રાજનીતિના પરિપ્રેક્ષમાં કોઈ વિદ્વાન નથી. આપણી જમીન સ્થળ ઉપર આપણા વિસ્તારને, આપણા રાજ્યને વિકાસની પટરી ઉપર, રસ્તા ઉપર જે લઈ જાય એ આપણો નેતા, એ આપણો પક્ષ. જે માનસિકતા આપણી બંધાયેલી છે, 26માંથી 25 બેઠકો જે મળે છે, અને જે માણસ ભારતીય જનતા પાર્ટીના આ આગેવાનનો સમર્થક છે, આનો સમર્પિત ભાવથી જોવે છે, મોદીનો વિકલ્પ શું એ મગજમાં પડ્યું છે, એવા લોકો માટે આ સંકેત છે. વિકલ્પ અનેક છે, માત્ર ને માત્ર આપણી સમજદારીને સ્વસ્થ બનાવવાની જરૂર છે કે આપણે જે દિશામાં વિચારીએ છીએ એ દેશ માટે ભલું કરી શકે એવી કોઈ માનસિકતા એની નથી. તમે, હું અને દેશ એના દિમાગમાં જ નથી. માત્ર સત્તા ટકી રહેવું અને એનો મોજ મજા, એનો આનંદ, એની પીડા, એના ઉપર આગળ વધે છે. આ ઉતાળું થશે બોલું મારું, પણ વાસ્તવિકતા 10 વર્ષના અનુભવ અને આવનારા દિવસોના સંકેત આપણને સૌને મળે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.